નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ છે। 10,000 કરતા વધુ લીડથી વિશ્વાસ પેનલનો વિજય થયો છે। વિજય બાદ વિશ્વાસ પેનલે વિજય સરઘસ પણ કાઢ્યો હતો। મહેસાણા અર્બન બેંક સુધી સરઘસ કાઢીને શીશ ઝુકાવ્યું હતું। જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડીએમ પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે 10,000થી વધુ મતોની અમને લીડ મળી છે। એક અઠવાડિયામાં બેંકમાં 10 કરોડ ડિપોઝિટ મૂકીશ। હવે ભવિષ્યમાં બેંકમાં કદી ખોટું નહીં થાય। તબક્કાવાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। બેંકમાં જેણે ખોટું કર્યું તેના પર કાર્યવાહી થશે। રિકવરી માટે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તેવું નિવેદન ડીએમ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। વધારે મતોથી અમે આ લીડ મેળવી છે અને અમે પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય અને બેંકમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, રિકવરીની હોય, લોન ધિરાણની હોય, કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈ એનો નિકાલ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું।